ગચ્છામિ. તો બુદ્ધમ શરણમ ગચ્છામિ નો ગુજરાતી અર્થ એવો થાય છે કે હું, એક મિનિટ ધ્યાનથી સાંભળો, વાતો ન કરો વચ્ચે વાતો ન કરો, ધ્યાનથી સાંભળો. આપણે બોલા બુદ્ધમ શરણમ ગચ્છામિ, બરોબર છે? તો બુદ્ધમ શરણમ ગચ્છામિ નો ગુજરાતી અર્થ એવો છે કે હું બુદ્ધના શરણે જાઉં છું. બુદ્ધ એટલે કોઈ વ્યક્તિ નહીં, બુદ્ધિના શરણે. દરેક વ્યક્તિ પાસે મગજ હોય, મન હોય, બરોબર, બુદ્ધિ હોય છે. તો એ બુદ્ધિના શરણે જવાનું કીધું છે આપણને એમાં, બરોબર છે? કોઈ વ્યક્તિના શરણે જવાનું નથી કીધું, બરોબર છે? એટલે આપણે બુદ્ધિના શરણે જઈએ છીએ, એટલે બુદ્ધમ શરણમ ગચ્છામિ. પછી આપણે કહીએ ધમ્મમ શરણમ ગચ્છામિ. ધમ્મ એટલે શું? ધમ્મ એટલે નીતિ, બરોબર? નીતિ એટલે સાચું શું છે, ખોટું શું છે, એ પારખવાની એક શક્તિ હોય, બરોબર? એને નીતિ કહી શકીએ આપણે, બરોબર છે? તો એ ધમ્મ છે. તો હું ધમ્મના શરણે જાઉં છું. પછી એમ કહીએ કે ભાઈ સંઘમ શરણમ ગચ્છામિ. સંઘમ શરણમ ગચ્છામિ એટલે હું કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે, એ પારખવા માટેનો જે વ્યક્તિઓનો સંઘ હોય, બરોબર છે, એને આપણે કહીએ સંઘ. એટલે હું એ સંઘના શરણે જાઉં છું, બરોબર છે? પછી આપણે પંચશીલ બોલ્યા. પંચશીલમાં પેલું પંચશીલ બોલ્યા કે પાણાથી